બસમાં મુસાફરી કરવાની જે મજા રહે એમ થતું છે કે દ્વારકા હાલી જવા વાળી પબ્લિક છે. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા પાળીએ. કરીબ સમય થયો 5:30 અને 6 વાગ્યાની બસ છે ને આપણી જોડે આવી ગયા છે પ્રદીપભાઈ. 6 વાગે આવે છે અને અહીંથી પછી જવાનું છે આપણે સીધા અમેરિકા, અમદાવાદ જવાનું એટલે એ હરખું જ થયું, એક જ રાશિ ઉપર આવે. ફાઇનલી મિત્રો જો બસ આવી ગઈ છે અને અમદાવાદ વાળી પ્રદીપભાઈ મારે આગળ ચડી જવાનું. અહીંયા દેખો ચોકડી મારી, મતલબ શું છે આપણે ટિકિટ બુકિંગ છે. રેડી બે ગઈ બસની અંદર. બસમાં બધા મુસાફરી કરતા હોય એટલે બધા તો જેમ તેમ બેઠા હોય એટલે એમ તો મજા લેતા જ હોય. પણ આમ બે બસમાં મુસાફરી કરવાની જે મજા રહે ને એની વાત જ કંઈક અલગ છે. માય કાંગલી નો તમારા બસમાં ન બેહાય, આવીને હુઈ જાય. ન ચડતા હોય તો બસમાં મોટા ઉપાડે ઘડીક પછી. પહોંચી ગયા હતા ભાલ વિસ્તારની અંદર અને બસે જો આ ગોલ્ફ કરીને કંઈક આ બતાવી દો તમને. ગોલ્ફ કરીને કંઈક હોટલ છે ત્યાં હોલ્ડ લીધો નાનો એવો. ભાલ વિસ્તાર ધીસ મેન પહેચાને આપણને કોણ ઓળખે? તો પહોંચી ગયા આપણે ભાલ વિસ્તારની અંદર અને બસ ઉપડે સારું છે ને ભૂખ લાગી હોય. ભૂખ લાગે નહીં, આપણે અમદાવાદ જઈને દાબડવાનું છે હવે. તો નાસ્તો કરવાની જરા ઈચ્છા નથી. સમય થયો છે કરીબ લગભગ 7:30 જેવો સમય થયો છે અને જોઈ ક્યારેક અમદાવાદ પહોંચવી. અમદાવાદ પહોંચે નાસ્તો કરવાનો થાય છે અને અહીંયા મેચનો સમય તો ઘણોય છે, ઘણોય બાકી છે. તો અમદાવાદ જઈને ત્યાં જઈને રખડવી. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા અમદાવાદ જો, અને આ વિસ્તાર કહેવાય છે પાલડી વિસ્તાર. અને અહીંથી અમે આપણા પ્રદીપભાઈના કાકાનો છોકરો આવે છે, એ આપણને લઈ જાય છે કારણ કે આપણે અમદાવાદ જોયું નથી. અહીંયા લીમડો પણ છે હો. અમદાવાદ વાળાએ પ્રકૃતિને જાળવી રાખી. પદ્યા આજે મેચ તો મુંબઈ વાળાની નથી, મુંબઈ વાળાની જ છે. એમાં કેપ્ટન કોણ છે? કેપ્ટન મિતાલી રાજ. क्या बोला तूने? હાર્દિક પાંડ્યા નથી? પાંડ્યા છે ને. એને સ્ટેડિયમમાં નવું પડે, સ્ટેડિયમમાં જવું પડે. ક્યાં લે આ પેલા આઈસ્ક્રીમ વેસે જોઈ રહ્યો. ઓ પ્રદીપભાઈ કાકાનો છોકરો લેવા આવે કે ન લેવા આવે ત્યારે, પણ એ પહેલા તો ભૂખ જબરી લાગી જાય છે કારણ કે સવારના વહેલા 4 વાગ્યાના જાગ્યા એ અને મારે તો સવારમાં 8 વાગે ને તો શિરાવા જોવે. હું તને ખવડાવવાનો છું આજ અમદાવાદમાં. હા એ તો તું જ ખવડાવીશ ને. ધક્કા ખવડાવવાના ધક્કા. વાહ ભાઈ વાહ, ફાઇનલ પ્રદીપભાઈ લઈને આવી લેવા આવતો નથી, આવું પડે. તને શું લેવા રાખ્યો આપણે? મિત્રો જો આવી ગયા ફાફડા ગાંઠિયા. તો મિત્રો આપણે ફાઇનલી નાસ્તો કમ્પ્લીટ બધું રેડી કમ્પ્લીટ અસલ મજાનો સરસ મજાનો કેટલો બધો કરી લીધો છે. તો આપણે નાસ્તો પાણી કરી ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા સાબરમતી કંઈક સ્ટેન્ડ છે ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કરીબ 500 મીટર દૂર. કારણ કે ત્યાં હવે એક આપણે ટિકિટ લેવાની છે તો એટલા માટે જઈએ છીએ. 250 ક્યાં ગિલ? અરે દિલ કા મામલા હે. સારા કા નહીં મુંબઈ में दिखाओ सारा. એ પ્રદીપભાઈ ગિલ્લું નહીં પણ સારાનું ટી શર્ટ માંગે ઘર ભેગું થાને ભાઈ. હાલ પૂરતું ટી શર્ટ લેવાનું ફ્લોપ રાખ્યું છે કારણ કે સારા મેડમનું ટી શર્ટ આપણે મળ્યું ને એટલા માટે. અમદાવાદ છે જોઈ રોડ ક્રોસ કઈ રીતના થાય છે. ટ્રાફિક. તો ફાઇનલી મિત્રો આપણે ક્યાં પહોંચી ગયા જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આની બહાર વ્યાયા છીએ અને અહીંથી જે આપણે ટિકિટ કલેક્ટ કરવાની હતી એ જે ક્યુન હોટલે કલેક્ટ કરવાની પણ આ સ્ટેડિયમે આવી ગયા હતા તો પહેલાંથી જોતા જાય કેવું સ્ટેડિયમ હોય કારણ કે જિંદગીમાં કોઈ સ્ટેડિયમ બહારથી નથી જોયું અંદરથી નથી જોયું. તો ચાલો પહેલાં ચેક કરી લઈએ કેવું સ્ટેડિયમ હે. अनुष्का का नहीं, लड़के अकाई का मिलेगा. अबे थाला का मिलेगा? थाला का? अरे फाफ का नहीं, फाफ हमारे देश का कहाँ है? फाफ का नहीं चाहिए. किसका ये? ओ बे यार विराट का. थाला का मिलेगा? धोनी का निकालो ना यार. धोनी थाला फॉर अ रीजन. अबे यार वाह नो आले જો એ થાલા. મિત્રો અમદાવાદ મેચ જોવા હતા આપણે મુંબઈ અને ગુજરાત જીટી અને આપણે ટી શર્ટ ક્યાં લીધા ખબર હે? દેખો એક તો યલો થાલા ફોર અ રીઝન અને એક આ લાલ પીળો કેનું લીધું કઈ સમજાતો નથી. આ લાલ છે નું લાલ ની ખબર નહીં આવે લાલ છે નું मारो तो खोपड़ी तोड़ साले का मार. વાહ બેટે વાહ. એટલે તારા ભાઈઓ અહીં બેઠા. એ પદિયા તારા ભાઈ પણ ઓલા પણ બેઠા.
હા હા મારો ભાઈ બરો આપણે પહોંચી ગયા છીએ ટ્યુન હોટલે. આપણે જે ટિકિટ લેવા આવ્યા હતી ફાઇનલી કલેક્ટ થઈ ગઈ છે. જો જોઈ શકો એક જ ટિકિટ હતી કલેક્ટ કરવાની, બાકીની 2-3 હતી ઓલરેડી કલેક્ટ કરી લીધી હતી. મિત્રો તમને એમ થતું છે કે આ દ્વારકા હાલી જવા વાળી પબ્લિક છે. ના ભાઈ ના, આ મેચની પબ્લિક. એક વખત તમે અવાજ સાંભળો આ ક્રિકેટનો. ક્રિકેટ ફેન્સ એક વખત જોવો તમે. એનું ખાલી પબ્લિક દેખાડું સ્ટેડિયમની બહારનું. એક વખત પબ્લિકનો નજારો જોવો તમે. તો જો આ જગ્યા રહીને આપણે ટિકિટનું ચેકિંગ થતું હતું ને આપણે ટિકિટ ચેક થઈ ગઈ. મિત્રો આ સ્ટેડિયમમાં આપણે પહોંચી ગયા ને એનો અવાજ સાંભળીને આમ કંઈક મજા આવે ફિલિંગ. આજથી સ્ટેડિયમ દેખાય તમને દેખાડું. મારી ખુશી ઉપર, મારા મોઢા ઉપર તમે ખુશી જોઈ શકતા છો. જો વાહ, ફર્સ્ટ ટાઈમ હો ફિલિંગ આ. ફાઇનલી મિત્રો આપણે વિયા હતા અંદર સ્ટેડિયમની અંદર અને પહેલી વખત મેચ જોવા માટે. પાછળ જો છે આપણે પ્રદીપભાઈ અને વારો ક્યાં છે સૌથી નીચે. અને આયા જો બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરે છે. એક વખત સ્ટેડિયમનો નજારો તેમ જોવો. ધીમે ધીમે લાઇટો શરૂ થઈ જાય અને કરીબ 6:30 જેવું ટાઈમ થયો હોય છે તો મેચ શરૂ થવાને ફિટ 1 કલાકની વાર છે. અને પબ્લિક જો એક વખત તમે જોરદાર. મસ્ત વાત બતાવું તમને, મેચ મુંબઈનો અને ગુજરાતનો બેંગ્લોરનો છે બતાવી દે. હા તેમ જો આ આરસીબી વાળા ચેન્નઈ વાળા, આરસીબી વાળા ચેન્નઈ વાળા એનું પબ્લિક વધારે જોવા મળે છે. ચાલો તારે હવે મળશું આપણે ટીવી ની અંદર મેચ જોતા ને તો આપણને એમ થાય મોટો સ્ટેડિયમ છે કેવું ગજબનું છે. અહીંયા જો અહીંયા બધું ટપકડું એવું લાગે, નાનું એવું ઝીણકું એવું. આવું હાલે ગદ્દારી કરતી. આ ઓલા કોહલી ને ધોની કેમ ક્યાં નથી દેખાતા? હા ભાઈ હો દેખાઈ ગયા. જો વિરાટ માય વિરાટ આયા જ ઉભા જબો બાકી રોહિત કરો પડવા હાલો બધા. In the biggest stadium in the world, the Narendra Modi Stadium, and the two captains, Shubman Gill, Gujarat Titans, Hardik Pandya, Mumbai Indians. ભાઈ અમે આ જોવાતા નતા આયા યાર. આ જોવા હતા ફાઇનલી મેચ શરૂ થઈ જાય અને જો બધા ખેલાડી ગોઠવાઈ ગયા પોતપોતાની ફિલ્ડિંગમાં અને શુભમન ગિલ બેટિંગ કરવા આવી ગયો. ભાઈ આપણને જો નજર કમજોર હોય ત્યાં છે કે ન દેખાય, પાછળ તો સરસ મજાની ટીવી આપી દેખાય. આપણે ટીવી દ્વારા જોઈ લેવાની મેચ. ઓ નજરને કષ્ટ નહીં આપવાનો છે ત્યાં. રોહિતભાઈ ચાલો ફિલ્ડિંગ પહેલી ઇનિંગ પૂરી. જો પબ્લિક બહાર નીકળી જો તમે. પહેલી ઇનિંગ પૂરી થઈ જાય, બીજી ઇનિંગ જોવાની. રોહિતિયાની બેટિંગ જોવાની. રોહિતિયાની અને પબ્લિક તો કીડ્યું છે કેડ્યું છે. હો ભાઈ કે તેમાં પબ્લિક જો વાહ, ગાડીનું કહેવાય એવું જ નથી. જો આયો.
ફાઇનલી મિત્રો આપણી ટીમ ગુજરાત જીતી ગઈ. તેમ જોઈ શકો છો, જો ધુમાડે ધુમાડો બધી બાજુ, ચારે બાજુ ધુમાડે ધુમાડો. મુંબઈ કરતા તો થઈ ગયો. વાહ, જીતી ગયો, જીતે આપણી ટીમ. લગી આવા દે હાલતું હતું. હવે ગુજરાત જીતી ગયું એટલે મુંબઈને કહી દીધું કે જવા દે હાલો ગુજરાત વાળા, મુંબઈ વાળા જવા દે. હાલો, આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે અને અહીંથી હવે જવાનું છે. મારો પૂરો કરતે હારો મારે તારી કિંમત લેવાય છે. હા ભાઈ, જો આને પૂરો ને મારો પૂરો બેના વ્લોગ અહીંયા પૂરા અને કરીબ રાતના 12-1 વાગી ગયા છે અને અહીંથી ગાડીને પાર કરવું તો ગુજરાતને જીતાડી દીધું છે. અને હવે મારું જવાનું છે. હવે ક્રાંતિ કેટલી છે